આ તરફ ગીર સોમનાથમાં આસ્થા અને તંત્ર આમને સામને આવી ગયા છે। દુધિયા બાપા નાગદેવતા દેવસ્થાન પર બુલડોઝર ફેરવાતા ભક્તોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે। રેવન્યુ વિભાગે મોડી રાત્રે અચાનક આ કાર્યવાહી કરી પ્રાચીન મંદિર તોડતા લોકો રોષે ભરાયા। ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટતા માહોલ તંગ બની ગયો, જે બાદ કલેક્ટરે ભૂલનો સ્વીકાર કરી પુનઃનિર્માણની ખાતરી આપી। જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં લેવાની પણ ખાતરી આપી અને સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો। દોરીને અડધે પહોંચ્યા હતા। જે જેસીબી ને ટ્રેક્ટર વાળા હતા તે અંદરની સાઈડ વયા ગયા અને જે મામલતદાર ને કલેક્ટર પેલા જે ડિપ્યુટેડ કલેક્ટર હતા એનું નામ તો અત્યારે નથી આવડતું, પણ એ દોરીને અંદર વયા ગયા। ત્યારબાદ દેવસ્થાન હતું ને કોના દ્વારા ક્યારે તોડવામાં આવ્યું? આ તુંગલ દાદાનું દેવસ્થાન અમે વર્ષોથી આની પૂજા કરીએ છીએ અને નાગપંચમના દિવસે બહુ મોટી સંખ્યામાં અમે અહીંયા હવન ને બધું કરીએ છીએ। કોના દ્વારા ક્યારે તોડવામાં આવ્યું? હવે એ તો કઈ અમારે ખ્યાલ નથી, પણ અમે રાતે બેસા હતા ને ત્યારે તોડવામાં આવ્યું હતું ને આપણે જે કિરીટ ચાવડા છે એના હસ્તક અહીંયા તોડવામાં આવેલું હતું। અત્યારે જે કલેક્ટર સાહેબ આવ્યા અને એને કીધું કે આ અમારી ભૂલ છે, અમે અમારી રીતના રિપેરિંગ કરી દઈશું।